જય સિયારામ. માનવ મંદિર સાવરકુંડલા આજરોજ અમરેલી જિલ્લા વાણંદ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ તેમજ જ્ઞાતિના અગ્રણી જેઓ સાકેતવાસી થયા છે એવા પ્રવીણભાઈ લલ્લુભાઈ સોટંગિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમનો પરિવાર મહેશભાઈ, ગૌરવભાઈ અને કલ્પેશભાઈ દ્વારા માનવ મંદિરે આજનું જમણવાર રાખવામાં આવેલું છે અને જેમના પરમ શાંતિ અને આત્મકલ્યાણ અર્થે આ જમણવાર છે એમના પરિવારનો ખૂબ જ માનવ મંદિરને સહયોગ રહ્યો છે. માનવ મંદિર એટલે રોડે રખડતા ભટકતા બહેનોને પોલીસ દ્વારા રાખવામાં આવે છે. 11માં આ જમીન રાખવામાં આવી, 12 અને 13માં આ માનવ મંદિર ચાલુ કર્યું. અત્યાર સુધીમાં 132 વ્યક્તિઓ સાજી થઈ પુનઃ સમાજમાં સ્થાપિત થઈ, 5 દીકરીઓ પરણાવી, અત્યારે 54 બહેનો છે, 3 બાળકો છે. પણ આ આશ્રમ દ્વારા ક્યારેય ફી લેવામાં આવતી નથી, ફાળો કરવામાં આવતો નથી. સારા અને સજ્જન માણસો દ્વારા આ માનવ મંદિરને સહયોગ આપવામાં આવે છે. એના દ્વારા જ આ માનવ મંદિર હાલી રહ્યું છે. ક્યારેય કોઈની પાસે કાંઈ માગવામાં આવતું નથી, લોકો સામેથી સહકાર આપે છે અને અમારે ક્યારેય જમવાનું ઘટતું નથી. આ જે પરિવાર આવ્યો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ડૉક્ટર વિવેક જોશી દર મહિને આવીને તપાસ કરે છે અને બધી જ બહેનોને દવા, દુવા અને હવાના કારણે એકદમ પરમ શાંતિનો અનુભવ કરે છે. આ હરિના બાળકો છે. લોકોએ આને રિસ્પેક્ટ આપવી જોઈએ અને સાજા થાય ત્યારે પુનઃ સમાજ એને એક્સેપ્ટ કરે એવી કરબદ્ધ પ્રાર્થના. પ્રણામ. મારું નામ ગૌરવ ચોટંગિયા છે. આજે મારા પૂજ્ય પરમધામવાસી પિતાશ્રી પ્રવીણભાઈ લલ્લુભાઈ ચોટંગિયાની છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે અમે આજરોજ માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા પાસે ભક્તિરામ બાપુના જે સાનિધ્યમાં ચાલે છે, બહુ સારો આશ્રમ છે. જ્યાં બહેનો મનોરોગી હોય છે એમને અહીંયા સેવા થાય છે, એમની ખૂબ જ સેવા થાય છે. એમાંથી ઘણી બહેનો સાજી પણ થાય છે અને એમના ઘરે પરત જાય છે. આજે બાપુની વર્ષોથી સેવા છે, વર્ષોથી હું આશ્રમમાં આવું છું. અહીંયા ઘણી પ્રકારની સેવા થાય છે, એમની દવા પણ બહુ સારી રીતના થાય છે અને બાપુનું પણ એટલું સારું કાર્ય છે કે બેનને અહીંયા જે કોઈ આવે છે તે સાજી થઈને અહીંથી જાય છે. આજે જ્યારે પિતાશ્રીની છઠ્ઠી માસિક પુણ્યતિથિ હોય ત્યારે અમારા પરિવારના શ્રી મોટાભાઈ મહેશભાઈ તથા કલ્પેશભાઈ અને કાકા દિલીપ કાકા બધા અમે નક્કી કરીને એવું વિચાર્યું કે છઠ્ઠા મહિનાની માસિક પુણ્યતિથિ અમે અહીંયા ઉજવીએ અને અહીંના બધા બાળકોને આનંદ કરાવીએ. અમારાથી થતું કાર્ય અમે કરીએ અને કંઈક એવો લાભ લઈએ કે કંઈક સમાજ પણ નોંધ લે કે આશ્રમે આવું કાર્ય કરીએ તો સારી પ્રેરણા બધાને મળે. અને આ સંદેશથી હું ખાસ કહેવા માગું છું બધાને કે આપ બધા અહીંયા આવો, ખાસ તો લેડીઝો આવીને જોવે કે કેવી અહીંયા તકલીફ હોય છે, અહીંયા જે કંઈ બહેનો છે એમને કેવી તકલીફ હોય છે, એમાં બાપુ કેવી સારવાર આપે છે અને કઈ રીતના સાજા કરે છે અને અહીંથી એમના ઘરે પણ મોકલે છે.